હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું રિયાંશના બ્લોગમાં. તો આજે જો આપણે બનાવવાના છે મીઠા પુડલા. એના માટે આપણે 1 વાટકી લોટ લીધું છે, બાઉલ લીધું છે અને 1 ગ્લાસ પાણી લીધું છે. તો પહેલાં આપણે ખાંડ ઓગાળવાની છે. આમ તો ઓલમોસ્ટ બધા કોઈ ખાંડમાં બનાવે, કોઈ ગોળમાં પણ બનાવે છે. તો તમે પણ તમારે જે લેવું હોય તે લઈ શકો. તો સૌથી પહેલાં આપણે ખાંડ નાખીશું. ખાંડ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો પહેલાં આપણે ખાંડ નાખી દીધી. હવે થોડી ઓગાળી લઈશું. એકદમ પહેલાં ઓગાળી લેવાની ને પછી આપણે લોટ નાખીશું. ચાલો આપણે પહેલાં એકદમ મસ્ત ઓગાળી નાખી ને પછી આપણે લોટ નાખીશું. જો ગાઈસ, આપણી અડધી ખાંડ તો ઓગળી ગઈ છે. હવે થોડીક જ રહી છે, એ તો લોટમાં પણ ઓગળી જશે. તો સૌથી પહેલાં આપણે લોટ નાખીશું. લોટ પણ આપણે ચાળીને લઈ લીધો છે. હવે એને મિક્સ કરીશું. એકદમ મસ્ત મિક્સ કરી નાખવાનું. ને બેટર આપણે ન જાજુ પતલું કે ન જાજુ ઘાટું એવું નહીં રાખવાનું, એકદમ મીડિયમ રાખવાનું, કેમ કે આપણા પુડલા એકદમ મસ્ત બને. ચાલો આપણે મિક્સ કરી નાખીએ. જેવો ગાઈસ, આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે. આવી રીતનું રાખવાનું, કેમ કે એકદમ મસ્ત પુડલા બને. અને તમે ગોળ નાખશો તો વધારે મસ્ત લાગશે, કેમ કે ગોળ તો સારો, પણ અત્યારે મારી પાસે ગોળ નથી એટલે હું ખાંડ લઉં છું. તો ચાલો હવે આપણે બનાવીએ. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. એના માટે આપણે લોટી પણ લઈ લીધી છે. એટલે આપણે લોટીને એકદમ મસ્ત ગરમ થાય પછી આપણે બનાવી. જો આપણી લોટી થોડી ગરમ થઈ ગઈ છે. બહુ જાજી ગરમ નહીં અને બહુ જાજી ઠંડી નહીં, એવી રાખવાની. તો ચાલો આપણે બનાવીએ હવે પુડલા. પહેલાં આપણે તેલ નાખીશું થોડું, કેમ કે ચોટે નહીં, નકર તો આ ઉઠલતા જ નથી. તો ચાલો હવે આપણે બનાવીએ. જો ગાઈસ, આપણી લોટી એકદમ મસ્ત ગરમ થઈ ગઈ. તેલ આપણે આમ આખી લોટીમાં લગાવી દેવાનું, કેમ કે ચોટે નહીં આપણા પુડલા. તવીથાથી પણ તમે લગાવી શકો. તો ચાલો, આપણું તેલ તો ગરમ થઈ ગયું. હવે પુડલા બનાવીએ. એને આપણે આમ હાથેથી ને પતલો કરી દઈશું, એટલે ખાવામાં આપણને મજા આવે. જો આ તો પહેલો તો આપણે ગોળ નથી થયો, નકર એકદમ ગોળ થઈ જાય. ને હવે આપણે ચારે ફરતી પણ તેલ નાખી દઈશું. જો પહેલાં આપણે આમ સાઈડમાંથી શેકી લેવાનું, કેમ કે આપણો પુડલો ઉઠલી જાય. જો રિયાંશભાઈ સૂતા છે તો મેં કીધું પહેલાં બનાવી નાખીએ. હમણાં ભાઈ ઉઠશે એટલે માંગશે. હા દીકુ,
કે ભાઈ ઉઠી ગયા છે, એને તો બહુ જ ભાવે છે બધું. હા બચ્ચું, તો જો આમ હા એકદમ ઈઝી ઉઠી જશે. જેવો ગાઈસ ઉઠી ગયો ને, અને તમારે આને મસ્ત રીતે શેકી નાખો, કેમ કે કાચો ન રહે અને થોડોક પતલો બનાવો એટલે મસ્ત લાગે. તો ચાલો હવે આપણે બનાવી નાખીએ. જેવો ગાઈસ આપણો એક બની ગયો છે ને હવે આપણે બીજા બનાવીએ, કેમ કે રિયાંશભાઈ પણ જાગી ગયા છે. તો આપણે પહેલાં એક બે બનાવી નાખીને પછી એને દઈ અને એને પૂછીએ કે કેવા લાગ્યા. તો ચાલો હવે આપણે બીજો બનાવશું. એને માટે એવી જ રીતે જો થોડુંક અમથું તેલ નાખીશું અને બેટર આપણે થોડુંક જ નાખીશું, કેમ કે થોડુંક પતલું છે. ચમચો જો એવો હોય તો એનાથી પણ કરી શકો, તો હાથની જરૂર ના પડે. જેમ આપણે ઢોસા બનાવીએ એવી જ રીતે ફેલાવી દેવાનું, એટલે કેમ કે પતલું હોય એટલે એકદમ ક્રિસ્પી અને મસ્ત બને છે. તો જો આવું થયું છે ને હવે ચારે ફરતી પણ તેલ નાખી દઈશું એટલે મસ્ત ઉઠી જાય. જાજુય નહીં અને થોડું નહીં એવું તેલ નાખી દેવાનું. જો આપણે ત્યારે ગેસ મીડિયમ રાખવાનો, હવે ફાસ્ટ કરી દીધો છે, કેમ કે આપણું નકર ચોટી જાય તો આ બળી જાય. અને ઉઠલાવી લઈશું. જો હજી આપણું થયું નથી એટલે વધારે ઓલું થાય, તો એને સાઈડમાં રાખી અને શેકી લેવાનું એટલે જલ્દી ઉઠી જાય. જો આવા તો આપણા દાદી અને મમ્મી પણ બનાવતા હોય, કેમ કે આપણીથી તો ઝટ કરીને બને જ નહીં. તો હું ઘણા ટાઈમથી ટ્રાય કરતી હતી, એટલે હવે મારથી બને છે એટલે મેં લાવો શેર કરું. તો મારથી પણ નહોતા બનતા, કેમ કે ઉઠલાય જ નહીં તો આપણે કેવી રીતે બનાવવું. એક બે વાર એવી કોશિશ કરી હતી ને ફેંકી દેવા પડે, બેટર ફેંકી દેવું પડે, કેમ કે બને જ નહીં. ખાવાનું તો જ્યારે ચોમાસું હોય ત્યારે ગરમા ગરમ ખાવાનું મન થાય. ચાલો આપણે કાંઈક એવું મીઠી વસ્તુ બનાવીએ. બહાર તો ઘણું મળતું હોય પણ ઘરની વાત તો અલગ જ હોય. એકદમ મસ્ત એવું આપણું ઉઠી જાય છે. તમે પણ આવી રીતે જ બનાવજો એટલે જરૂરથી ઉઠાય. નોનસ્ટિક હોય એટલે તમારી પાસે જો નોનસ્ટિક લોડી હોય ઢોસાની તો તરત જ ઉઠલી જાય, ચોટશે જ નહીં. અને જો આવી સાદી પણ હોય તો પણ નહીં વાંધો આવે, કેમ કે જો અમારે તો સાદી છે અને નોનસ્ટિક છે. નોનસ્ટિકમાં એટલી બધી શેકાતી નથી એટલે નથી મજા આવતી. જો આવી સાદી હોય તો એકદમ પ્રોપર શેકાઈ જાય છે ને, એકદમ મસ્ત ગરમા ગરમ ખાવાની તો મજા જ અલગ આવે. આમાં ધુવાડો બહુ જ થાય ગાઈસ. જો એકદમ મસ્ત કાચું ન રહે એવી રીતે શેકી નાખવાનું એટલે મજા આવી. તમને એમ લાગતું છે આમાં કે બળી જાય છે, પણ બળી ન જતું. આ એકદમ ક્રિસ્પી લાગે એટલે મજા જ અલગ આવે. ચાલો આપણા બે બની ગયા છે, હવે બનાવશું 3. અને ચાલો હવે પછી રિયાંશભાઈને બતાવું, કેમ કે ભાઈ પણ ઉઠી ગયા છે. રિયાંશ, ભાઈનો અવાજ આવશે. ચાલો આપણે ત્રીજી બનશે. થોડુંક અમથું બેટર હોય તો 4-5 બની જાય, અને અમારે તો 2 જ ખાવાના છે એટલે મેં થોડાક અમથા 1 વાટકીના જ બનાવ્યા. અને મીઠું તો ખાંડ અથવા ગોળ ગમે પણ લઈ શકો. થઈ ગયું ને એકદમ મસ્ત. થોડુંક પતલું રાખીએ એટલે મજા જ અલગ આવે, એકદમ ક્રિસ્પી થાય. અને જો મીડિયમ જ આપણે સ્લો ગેસ રાખ્યો છે, કેમ કે બળી ન જાય એ માટે.
ચાલો હવે કરીએ આપણે ફાસ. ચાલો ગાઈસ, જો આપણું આ લાસ્ટ છે અને આપણે એકદમ મોટું જ બનાવી નાખ્યું છે. જો એવું લાગે છે ભાખરી બનતી હોય એવું લાગે છે. જો એકદમ મસ્ત બની ગયું છે. તો ચાલો હવે આપણે રિયાંશભાઈને દઈએ. રિયાંશભાઈ તો સૂતા છે, ભાઈ હજી જાગ્યા નથી. જાગે તો મેં કીધું ગરમા ગરમ ખવડાવી દો. રિયાંશ, ચલો મમ નથી ખાવું નહીં. જો હજી ભાઈને નાવાનું પણ બાકી છે. તો ચાલો એને મળાવું ઉઠે એટલે. ચાલો સુઈ જાઓ. ઓકે, હજી તો 4 જેવો ટાઈમ થયો છે પણ ભાઈ હજી સૂતા છે. અલે અલે કુકમ જાય ગયો, પોપટ જાય ગયો મારો પોપટ. જો ભાઈ હજી સુઈ જાઓ.